જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન. હવે સ્વામીજીના દિવ્ય પ્રસંગોમાંથી શીખવા જેવો સાર જો જોઈએ તો, એક, જેનો પ્રભુ પ્રાપ્તિનો આશય શુદ્ધ હોય તો ભગવત કૃપા કરીને જરૂર તેને ભગવાન કૃપા કરીને જરૂર તેને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે અને પ્રાપ્તિ પણ કરાવે છે. નંબર 2, પ્રગટ ભગવાનનો નિશ્ચય થવો અતિ અટપટી વાત છે, ઘણો કઠણ છે, અને એકવાર કોઈ પણ સ્થળે ભગવાનનો નિશ્ચય થયો તે બદલવો પણ ઘણો કઠણ છે. જેને નિશ્ચય હોય તે જ સાચું સમજાવે તો સમજાય. સ્વામીના જીવનમાંથી લીધા જેવી ત્રીજી વાત, ભગવાન એકવાર કોઈના ઉપર દયા કરીને સંકલ્પ કરે કે મારે આને મારું સ્વરૂપ ઓળખાવવું છે, પછી તે ભક્ત ન સમજે તો પણ પ્રભુ વારે વારે કૃપા કરે છે. જેમ વ્યાપકાનંદ સ્વામીને 5 વાર સમાધિ કરાવી છે, તેમાં સાચું સમજાવ્યું, પરંતુ આપણો પ્રભુ પ્રાપ્તિનો ઈશક સાચો હોવો જોઈએ. નંબર 4, એકવાર સાચું સમજાય પછી તેનો જીવ સત્તાએ સ્વીકાર કરવો જ જોઈએ. જીવથી સ્વીકાર કરીએ તો જ આપણો દેહ ભાવ ટળે અને બ્રહ્મ ભાવને પામી શકીએ. ગુણત્તાનંદ સ્વામી કહેતા, રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું, જે વેદ કેટલા? ત્યારે સંન્યાસી કહે 4. પછી રામાનંદ સ્વામી કહે, બ્રહ્મજ્ઞને 5મો વેદ કહ્યો છે, તે હું છું. એમ સ્વામીએ વાત સાચી કરી તો પણ સંન્યાસીને ઊંધી પડી. તેથી સત્સંગમાં જતા રહ્યા અને મહારાજે યુક્તિ કરી બધી પૃથ્વીમાં સત્સંગ થયો અને વ્યાપકાનંદ સ્વામી વગેરે યુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા. સત્સંગી જીવન લખવાનો આરંભ કર્યો. પછી શ્રીજી મહારાજ વડતાલ આવ્યા. તે સમયે કથા વાર્તાના પ્રસંગે ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો. તેમાં સંતને 7-8 દિવસ સુધી વાદ વિવાદ થયો અને તેમાં સૌ કહે અવતાર જેવા લખો, પણ નિત્યાનંદ સ્વામી અડગ હતા તો સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સાબિત કર્યા. શ્રીજી મહારાજને પોતાનો સર્વોપરી જે નિશ્ચય કરાવવા માટે વ્યાપકાનંદ સ્વામીને પણ 24 અવતાર દર્શન કરાવ્યા. આ રીતે વ્યાપકાનંદ સ્વામીના જીવન ઉપરથી ઘણી બધી વાત શીખવા મળે છે. સહજાનંદ સ્વામી મહારાજની